અમે આવડા કામ કરીને બેસી ગયા એનો રૂડો પડતા ઘરની અંદર બધા પરિયાણ રેણ એ સાસુ દેરાણી જેઠાણીઓ એ બધા જ કામને એવા વળગી જતા હવારમાં કે એ ખેતરમાં બધા જ જઈને ઊભા રહી જતા. આપણે 10, 11, 11:30 થાય નહીં એક જ જેની ઘરે ઉમથી આવે તો અહીંયા ઘરે રોટલા કે બીજ દીધું કે હાર એ છોકરા પણ ઘરે દાદીમાં મોટા ત્યાં હોય તો ત્રણેય બાજુ ઘોડિયા હોય ત્રણેય બાજુ ફરતી હોય, એક અંગૂઠાથી ફરતી હોય, 2 આંગળીથી ફરતી હોય અને એ દાદીમાં શાક વગાડી હોય કે કંઈક દાળ વગાડી હોય કે કાંક ને કાંક શાક વગાડીને તૈયાર રાખ્યું હોય તો આવે ગોવારું જે કંઈ એ રોટલા ઘડી તૈયાર કરીને આપણા માટે તૈયાર રાખે. વાંહે આપણે આવીએ અને કાં છેટું હોય તો અહીંથી પાછું લઈને પણ ત્યાં કને પહોંચાડવાનું કામ કરતા હતા. તો વડીલો પાસે પુરુષાર્થ પરમદેવ છે. પુરુષાર્થને પરમદેવ ગણ્યો અને રીતિ સિદ્ધિ તેને વરે કે જે પરસેવે નાયા. આપણા વડીલો પરસેવે નાયા એના રૂડા પ્રતાપે ક્યાંક ને ક્યાંક આજે કણબી જ્યાં જન્મેલો ત્યાં મળતો નથી. ઘણી વાર આપણે જોઈ રહ્યા. એનું કારણ શું હોય કે એના જીવનમાં એટલો પુરુષાર્થ જ લખેલો. આજે ભલે કદાચ જન્મસ્થળ આપણી હોય પણ આપણે ક્યાંક ને ક્યાંક દીકરાના જવાથી એક સમયે આપણે આ પણ ઘરે તાળું મારીને જ્યાં જવું પડશે તો જ્યાં લગભગ કણબીનો બચ્ચો જન્મેલો ત્યાં મળતો નથી. અને જ્યાં જન્મે ત્યાં મરે તો એની બહુ પ્રગતિ પર આપણે બહુ દેખાતી નથી. જો આજે બધા ધંધાર્થે આપણે જોઈ રહ્યા કે આ મનોરમામો ક્યાં બેઠા હે, અરિંદ દીકરા ક્યાં બેઠા હે, આજે કમલેશ પટેલના જુઓ જેના આપણે નજર આગળ જુઓ દીકરો રાજુભાઈ આજે વર્ષોથી ક્યાંનો ક્યાં આજે પોતે પોતાના ઘર કરીને બેઠા હે બધા. તો એ સમય આજે અમારા રમેશભાઈનો દીકરો ક્યાં અંકલેશ્વરમાં જઈને બેઠો હોય, એવો તુલસીભાઈનો દીકરો આજે દાબેલીમાં. ત્રીજા આપણે જનરલ નજર આગળ આપણે રાખી જાય તો જે ઘરમાં ભલે 1 સંતાન હોય 2 સંતાન હોય પણ પુરુષાર્થના અર્થે આપણે ક્યાંક ને ક્યાંક બારે વિચારવાનું થાય. એટલે જ સ્વામિનારાયણના પ્રમુખ સ્વામીએ ઘર સભા એને મહત્વ આપ્યું. આપણા વડીલોને હતું જ પણ સમયકાળે આ ઘર સભા દિવસે દિવસે ઓછી થતી જાય રહી એટલા માટે કરીને ઘર સભાને મહત્વ આપ્યું. મંદિરમાં પણ જતા ત્યાં પણ આપણે સેવા સંધ્યા આરતી પછી જે પોચાની પ્રથા હતી, પોચો લેવો 1 by 1 એક શિસ્તબદ્ધ મોટા પહેલા એના પછી નાનો એના પછી નાનો. તો એ વિવેક એ જે પોચો લેવાનો હતો એ પણ શબ્દ પણ શું હોય કે પોચા દિવસ દરમિયાન ક્યાંક સ્વભાવે ક્યાંક ને ક્યાંક કોક ને ક્યાંક કહેવાય ગયું હોય તો સાંજ પડે ને પાછા એકબીજાને પોચા લઈ લઈએ તે હલકા થઈ જઈએ, પોચા થઈ જઈએ. કે કોક ને ક્યાંક કહેવાય ગયું હોય તો મનમાં ન રાખતા પાછા આપણે પોચા થઈ જઈશું. એ શબ્દ જ પોચા થઈ ગઈ પાછા. કારણ કે એકબીજાના 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર. ત્યારે આનંદમાં ઉભરાય. આ 3 કરોડ આપણા તમારા બધા ઊભા થઈ જાય. કારણ કે આખો દિવસ ક્યાંક મનમોટાવ થયો હોય, ક્યાંક કોકને ક્યાંક કહેવાય ગયું હોય તો સાંજે પાછા બધા ભેગા મળીને પોચો લેતા તો એ વાતને ત્યાં આપણે ભૂલી જતા. ગામમાં પણ ક્યાંક કોકને ક્યાંક ને ક્યાંક શેડામાં કે બીજે કે ત્રીજે કે હા ના ક્યાંક ને ક્યાંક કહેવાય ગયું હોય, કટુવેળ કહેવાય ગયું હોય, ક્યાંક બીજું ત્રીજું હા ના કાળમાં તો પણ સાંજે પાછા મંદિરમાં ભેગા થતા અને પોચો લેવાતો તો બધાએ આપણે ભૂલી જતા કે થાય ભાઈ મારથી કહેવાય ગયું, મારી ભૂલ થઈ ગઈ. તો આ જાગર કથા નહીં કીર્તના સંત નહીં મિજબાના તાગર જમણે ડેરા દીના સાંજ પડે સંસારના. જે ઘરમાં કથા નથી, કીર્તન નથી, શ્રવણ નથી, ભક્તિ નથી, ભાવ નથી, પ્રેમ નથી એ ઘર ના કહેવાય. ઘરને મંદિર બનાવવો તો આપણા હાથની વાત છે. ઘરમાં જાણે બાપુજી આવે તો મિલિટરી અફસર આવ્યા એ સ્વભાવ ના થવું જોઈએ. ઘરમાં બાપ અને દીકરાનો પણ પ્રેમ એક મિત્રતા ભર્યો હોવો જોઈએ. જો મિત્રતા ભર્યો જો વ્યવહાર નહીં હોય, દરેકના લગભગ જીવનમાં આપણે જોતા હશું તો માના ખોળામાં માથું મૂકવું તો સહજ હશે, માના લગતે બેહવું સહજ લાગશે, પણ બાપના લગતે લગભગ બહુ બેહવું
કઠિન લાગશે. શું કામ? કારણ કે એક ભડક જ કરી ગયું હોય, એક ભડક જ કરી ગયું. કોક જ વસર બાપા જેવા હોય કે ખભે મૂકીને વાત કરતા હોય. એવો દાખલો આપણે આપણા ઘરનો લઈ તો પણ લેવા એવું હોય કે એવા દીકરા સુપત્ર મળે અને બાપને પણ બાપ થતા આવડે તો જ ખભે મૂકીને વાત કરી શકાય. જે દીકરો ઘરમાં સાંજ પડે અને એ એમ કે માં ગંદડી દઉં તમને, તો એ દીકરો હોય. બાપુજી તમને ગંદડી દઉં, તો એ દીકરો હોય. એ દાખલો બીજે ક્યાંય ન લેવા જતા મારા ઘરની અંદર મારી વાત કરું તો અમારો આ ચેતન છે એક દિવસ પણ અમારો ખાલી ન જાય. રોજ પકડીને મળવું અને ઊંચા કરવા, જમતા પહેલા નાહી ધોઈ ફ્રેશ થઈ અને એ જ અમને પલંગ માથે વારાફરતી ગંદડી અને પછી જમવા બેસીએ. મારું તો કહેવાનું એમ છે, આવું બધું કાંઈ ના થાય તો કાંઈ નહીં, પણ સાથે બેસજો, નજીક બેસજો. નજીક બેસવાના ઘણા બધા ફાયદા. ઘરને મંદિર બનાવવું આપણા હાથની વાતે અને શમશાનની ભૂમિ બનાવવી પણ આપણા હાથની વાતે. ક્યારે બને, ક્યારે શક્ય થાય કે થોડુંક પણ આપણે પણ જતું કરીએ ત્યારે, થોડાક આપણા સ્વભાવમાં પણ થોડું ઘણું પ્રેમ એવો દર્શાવીએ ત્યારે એ દીકરો આપણા નજીક આવે. નહીંતર ક્યારે દીકરો આપણા નજીક આવે નહીં. એટલે દીકરા થતાં પણ આવડવું જોઈએ અને માવતર થતાં પણ આવડવું જોઈએ. જેમ સાપ કાંચડી ઉતારે તેમ ધીમે 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 આપણે કાંચડી ઉતારતા જશું તો ઘરમાં પણ મીઠા લાગશું. આપણી જીભમાં નથી કહેતા શાંતિ ભગત કહે કે જીભને સુગર ફેક્ટરી અને મગજને આઈસ ફેક્ટરી બનાવી દેજો. આ બંને વસ્તુ જો થઈ જાય તો ક્યારે ઘરમાં શમશાન ભૂમિ બનશે નહીં. મંદિર બનાવું આપણા હાથની વાત. ચડતા દીનું પારખું રોજ આવે મહેમાન અને પડતા દીનું પારખું ઘરે કૂતરાય આવે નહીં. મામા પધારજો મંગળવારે પૂજાનો વાય મોટી બાપા પધારજો. સરસ. જે કંઈ પણ તકલીફ થાય છે ઘરની અંદર, વાતાવરણનો વિસ્ફોટ થાય છે, એની પાછળનું કોઈ જ કારણ નથી હોતું. આ જીભને આપણે સુગર ફેક્ટરી બનાવતા નથી. જો સુગર ફેક્ટરી બનાવી દઈએ તો કોઈ જાતની ક્યાંય કોઈ તકલીફ પડે, કટુ વેણ ક્યાંય કોઈને લાગુ પડે નહીં. કયું ચડતા દીનું પારખું રોજ આવે મહેમાન અને પડતા દીનું પારખું ઘરે કૂતરાય આવે નહીં. એક દિવસ વાડીએ બેઠો હતો અને ગામના જે સ્ટાફનો દીકરો દેસાઈપુરા મરવરોને દેહાપન દાખલો નથી તો રામપુરા દાખલો હતો. રામપુરા વાડીએ બેઠો હતો, રામપુરા ગયો, રામપુરા વાત કરતો દેહાપન દાખલો હતો. આપણે એટલે એ વાડીએ બેઠો હતો તો ગામનો જ એક સ્ટાફનો જુવાનીનો નોકર ગાડે બેઠો હતો અને બધા એક જ છોટા ઉદયપુર બાજુના હતા બધા. તો મેં કીધું કેનામાં કામ કરો? 2 વાર પૂછ્યું તો જવાબ નથી દીધો કે મને ના ઓળખ્યો. મેં કીધું હવે 6 મહિનાથી તું કદાચ કોકના ઘરે કામ કરવા આવ્યો અને વાડીમાં આવ્યો એટલે તને ખાલી હું પૂછું આ ખાતર પૂછું રહો તું શું કામ આવ્યો, તને વળતો નથી હું, પણ તને ખાલી પૂછું રહો કે કયા શેઠમાં તું કામ કરો રહો. તો મને કે નહીં ઓળખ્યો? મેં કીધું ના નથી ઓળખતો. તે પાછો 2-3 વાર કીધું તો પછી મને સારો એટલો હોશિયાર તે મને જવાબ એવો દીધો કે જેના ઘર મેં કૂતરા હોત નહીં ફરકે એ શેઠ મેં થી આવો. જેના ઘર મેં કૂતરા હોત નહીં ફરકે એ શેઠ મેં થી આવો. ઓળખી કાઢો. 2-3 વાર આમ બચકા ભરી લીધા મને. એટલે મેં કીધું આ એ મારો ગુરુ થયો આજ કઈ. કારણ કે અમુક વસ્તુઓ આપણે વિચારવાની કે એક આવું એક જે માણસ 6 મહિનાથી જેના ઘરમાં કે 12 મહિનાથી જેના ઘરમાં રહેતો હોય ને આ શબ્દ વાપરવા એટલે જયારે મને તો સીધો ઝાટકો લાગ્યો કે જેના ગરમેથી આવું, જેના ગરમેથી આવું એમ કૂતરા હોત નહીં ફરકે શેઠ મેથી આવું. એટલે મને એમ થયું કે આ ખરેખર કોઈના ઘરે મારે જોવા જવું નથી.
કે આ નોકર કેનો હોય, બહુ પૂછવાની જરૂર ના રહી. અંદરથી થોડીક મને ખબર પડી, પણ સીધું જ આપણે આપણા માથે લેસન પાકું કરવું પડ્યું કે હવે પછી ક્યાંક આપણો જ આ નોકર ક્યાંક બીજાના ત્યાં જઈને પાછું આને આપણને ના કહે, રિપીટ ના કરે. એટલે જેના ઘરમાં કૂતરા ન પરખે એના ઘરમાં માણ જાય ખરું. તો આપણા ઘરને મંદિર બનાવવું એ આપણા હાથની વાત છે, અને આપણા ઘરને સંસારની ભૂમિ બનાવી એ પણ આપણા હાથની વાત છે. આટલા માણસો આવતા હતા, જતા હતા, તો પણ છતાં પણ બધાએ એવા ભાવથી ને પ્રેમથી બધાને આગંતુકને જમાડવા, ઉઠાડવા, બેસાડવા, છતાં પણ ક્યારેય મનને એ લોકોએ વડીલોએ ક્યારેય મનને એવું ના કર્યું. એટલે જ દુલ્લા કાગનું એક પદ આપણને બધાને જેટલી વાર ગાઈ એટલી વાર આપણને મીઠું લાગે. કે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે એ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે એ તારે કાને રે એ સંકટ કોઈક સંભળાવે રે બને તો થોડું આપજે એ તારે કાને રે એ સંકટ કોઈક સંભળાવે રે બને તો થોડું આપજે. અરે આ માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે
સાથે બેસી ભોજન કરજે પાણી પારે સાથે બેસી ભોજન કરજે એ જીને ઝપારે એ સુધી તો વળાવાની જાજે રે આવકારો मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया तो क्या लागत है मैत्री बावनो पवित्र झरणो मुझ हयाम करे शुभ थाओ सकल विश्व एवी भावना नित्य रहे एवी भावना परमात्मा ने प्रार्थना सौनु मंगल हो सौनु कल्याण हो सौनु भलो हो सौनी स्वस्थ मुक्ति हो यही प्रार्थना बोलो सदगुरु।